દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર આશાપુરી માતા મંદિરની શોભાયાત્રા નીકળી। જંબુસર નગરના ગણેશ ચોક ખાતે પૌરાણિક આશાપુરી માતાજી અને ગણપતિજીનું મંદિર આવેલ છે, જ્યાં આશાપુરી પદયાત્રા સંઘ છેલ્લા 24 વર્ષથી અવિરત જંબુસરથી આશાપુરી માતા પીપળાવ ખાતે પદયાત્રિકોનો સંઘ જાય છે। ચાલુ સાલે 25 વર્ષ પૂર્ણ થતા હોય, રજત જયંતિ વર્ષની ઉજવણી થતી હોય અને મોટી સંખ્યામાં પદયાત્રિકો પદયાત્રાએ જવાના હોય તે નિમિત્તે જંબુસર આશાપુરી માતા મંદિરથી માતાજીનો રથ સુંદર પુષ્પોથી સુશોભિત કરી ડીજેના તાલે ભક્તિના સંગીતના સથવારે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા જંબુસર નગરના ઉપલીવાડ, કોટબારના, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોત્રી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચી હતી અને મહાઆરતી તથા મહાપ્રસાદનું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। આવતીકાલે વહેલી સવારે 250 જેટલા પદયાત્રિકો જંબુસરથી આશાપુરી પીપળાવ જવા રવાના થશે। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના અગ્રણીઓ, ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આશાપુરી માત કી જય। જનકકુમાર ઠાકોરલાલ પટેલ જય આશાપુરી પદયાત્રા સંઘનો આયોજક છું। છેલ્લા જંબુસરથી આશાપુરી પદયાત્રા છેલ્લા 24 વર્ષથી નીકળવામાં આવે છે અને આશાપુરી જાય છે। આ ચાલુ વર્ષે જંબુસરથી આશાપુરી પદયાત્રા સંઘ 25મું વર્ષ છે। એની રજત જયંતિ ઉજવણી નિમિત્તે આજનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જંબુસરથી આશાપુરી જવા માટે ગણેશ ચોક મંદિરેથી મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવાનું આયોજન કરેલ છે અને પરત મંદિરે આવશે અને ત્યારબાદ આવતીકાલે સવારે 6 કલાકે આરતી થઈ ત્યારબાદ પ્રસ્થાન થશે। આશાપુરી જવા માટે સંઘ રવાના થશે। કેટલા પદયાત્રિકો છે? 210 સંખ્યામાં આવેલી છે। આજે આજ રોજ પ્રસાદનું મહા આયોજન કરવામાં આવેલ છે।